તો પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં 3 ગુજરાતીઓમાંથી એક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાનો પણ સમાવેશ થાય છે। સુરતના નિલેશ માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી। આ જાહેરાત થતાની સાથે નિલેશ માંડલેવાલાની સાથે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે। પરિવારજનોએ આ ખુશી એકબીજાને મીઠાઈ ખવડાવી વ્યક્ત કરી। નિલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રેરણા તરીકે ઓળખાય છે અને તેઓ ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે। તેઓએ વર્ષ 2006માં સુરતથી કિડની દાનથી અંગદાન સેવાની શરૂઆત કરી હતી। આ અભિયાનનો લીવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકાં, ફેફસાં, નાનું આંતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો। અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજ ટીસ્યુઓનું દાન કરવામાં સફળતા તેમને મળી છે। નિલેશ માંડલેવાલાને અંગદાનની પ્રવૃત્તિ અને ડોનેટ લાઈફ સંસ્થા અંગે તેમના પિતાના અવસાન બાદ વિચાર આવ્યો હતો। તેમના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતાં વર્ષ 2004થી 2011 સુધી તેઓનું નિયમિતપણે ડાયાલિસિસ કરાવવા જવું પડતું હતું। ત્યારબાદ વર્ષ 2011માં તેમના પિતાનું અવસાન થયું હતું। તેમના પિતાની સારવાર દરમિયાન કિડનીના દર્દીઓ અને તેમના પરિવારની તકલીફોથી માહિતગાર થયા હતા અને તેમના પિતાની કિડનીની બીમારી તેઓને અંગદાનની એક નવી ચેતના અને નવી દિશા તરફ લઈ ગઈ।